નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5ની અંદર આપણે જ્ઞાન સેતુ એટલે કે સીઈટીની પરીક્ષા મિત્રો જાન્યુઆરી માસ 2024માં લેવામાં આવનાર છે। તેની ઓએમઆર શીટ તમારે કેવી રીતે ભરવાની છે તો મિત્રો ખાસ આ પણ તમારે જોઈ લેવાનું છે, કોઈ પ્રકારની ભૂલ ન થાય તેની ખાસ તકેદારી રાખી અને તમારી ઓએમઆર શીટ ભરવાની હોય છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, તમારી જે ઓએમઆર ઉત્તરપત્ર છે તેની અંદર તમને એક ઓએમઆર આપવામાં આવશે અને એક તમને અલગથી પ્રશ્નપત્ર છે એ પણ આપવામાં આવશે। તો હવે તમારી જે ઓએમઆર છે તેની અંદર મિત્રો આવી રીતે કુલ 120 કુંડાળા ABCDના કરેલા હશે, જ્યારે તમારું પ્રશ્નપત્ર હશે તેની અંદર 120 પ્રશ્નો સાથે વિકલ્પ તમને આપવામાં આવશે। તેવી રીતે તમારે પેપર છે લખવાનું હોય છે। મિત્રો અહીંયા સૌપ્રથમ બેઠક નંબર તમારો લખવાનો છે। પ્રશ્ન પુસ્તિકા કોડ એટલે કે પ્રશ્ન પુસ્તિકા નંબર જે પ્રશ્નપત્ર આવશે તેના ઉપર જે નંબર આપશે તે તમારે લખવાનો છે અને તમારું અહીંયા નામ લખવાનું આવશે। વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમારે એ પણ તકેદારી રાખવાની છે કે તમને જે પ્રશ્ન અહીંયા પૂછાય છે, પહેલો પ્રશ્ન, તો અહીંયા પહેલા પ્રશ્નની સામે તમારે મિત્રો આન્સર ABCD એમાંથી કોઈ પણ એક ઓપ્શન જે સાચો હોય તે તમારે પૂરો અહીંયા ભરવાનો છે। ખાસ મિત્રો, તમે ધારો કે અહીંયા 50 સુધી પહોંચી ગયા છો અને તમને એવું લાગે છે કે ચાલો હું 51નો પ્રશ્ન ટીક કરી રહ્યો છું, પરંતુ અહીંયા તમે પ્રશ્નપત્રની અંદર 51 હશે ને અહીંયા તમે 52મો પ્રશ્ન જો ટીક કરી નાખ્યો તો તમારું જે પાછળની જે સિરીઝ ચાલશે એ બધી જ પ્રશ્નના અંદર ખોટી પડશે, એટલે એ પણ ખાસ તકેદારી રાખવાની છે। મિત્રો ખાસ કરીને બીજું જોવાનું એ રહ્યું કે જ્યારે તમે પ્રશ્નપત્રની અંદર જે ગોળ રાઉન્ડ કરવાના હોય છે, પરંતુ અમુક વિદ્યાર્થીઓને એવું લાગે છે કે ચાલો આ ખોટું છે તો ચોકડી કરે છે, બરાબર, એવી રીતે આ ખોટું છે ચોકડી કરે છે, આ સાચું છે તો સાચાની નિશાની કરે છે, તો આવું આપણે કરવાનું નથી। ખાસ આપણે જે અહીંયા ધારો કે તમને બી આપેલો છે તો બી ઉપર આપણે ગોળ રાઉન્ડ કરવાનો છે, પૂરેપૂરું ભરી દેવાનું છે, બરાબર। ખાસ બારે ન જાય એની ખાસ મિત્રો તકેદારી પણ રાખવાની રહેશે। બારે એટલે આ રીતે નહીં ભરવાનું, આ રીતે ભરશો તો તમારો ગુણ કપાઈ જશે, પરંતુ તમારે માત્ર ને માત્ર જે ગોળ રાઉન્ડ કરવાનો છે, બરાબર, એટલો ભાગ જ તમારે અહીંયા ગોળ કરવાનો રહેશે, એક તકેદારી રાખવાની। બીજું, ધારો કે તમને બી ઓપ્શન છે અને તમે બી ઉપર આટલો જ ગોળ રાઉન્ડ કરો છો તો પણ તમારો મિત્રો ઓપ્શન અહીંયા જે વિધાન છે એ ગણતરીમાં લેવામાં નહીં આવે, એટલે તમારે પૂરેપૂરું ગોળ રાઉન્ડ કરવાનું થશે, બરાબર। પૂરેપૂરું ગોળ રાઉન્ડ કરશો તો જ તમને અહીંયા પૂરા માર્ક્સ મળશે। પછી તમને એવું લાગે છે કે મિત્રો અહીંયા આ બી ઓપ્શન પહેલો તમે પૂરી દીધો કે ચાલો બી ઓપ્શન સાચો છે અને પાછળથી એવું લાગે છે કે ના બી નહીં ડી આવે છે, તો પાછો તમે ડી પણ આ રીતે ભરી નાખો છો, તો આવું મિત્રો કરવાનું નથી। જો આવું કરશો તો પણ તમારો ગણતરીમાં ગુણ છે એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં, એટલે તમે જો ખોટું લખ્યું હોય તો એ રહેવા દેવાનું છે, બરાબર। તમારે કોઈ પણ પ્રકારનો પછી પાછળથી એની પાછળ મિત્રો ગોળ રાઉન્ડ કરવાના થતા નથી, બરાબર। પછી તમે એ પણ ખાસ તકેદારી રાખવાની છે, ધારો કે તમને એવું લાગે છે કે બી આવે છે તો તમે બી ઉપર આ રીતે ક્લિક કરી નાખો છો કે સાચું છે, બરાબર, સી સાચું છે, તો આવું કરવાનું નથી। આપણે ખાસ માત્ર ને માત્ર ગોળ રાઉન્ડ કરવાનો છે, એ પણ પૂર્ણ ગોળ રાઉન્ડ કરવાનો છે, બરાબર, અધૂરું ગોળ રાઉન્ડ ન રહે એની ખાસ તકેદારી રાખવાની છે। તો આવી રીતે તમારે પ્રશ્નપત્ર છે લખવાનું હોય છે। તમારા 120 પ્રશ્ન આવશે, એમાં 60 પ્રશ્નો ગણિતના રિઝનિંગના હશે, બાકી 10 પ્રશ્નો મિત્રો હિન્દીના હશે, 10 પ્રશ્નો ઇંગ્લિશના હશે, બાકીનું મિત્રો પર્યાવરણ ગુજરાતીનું પૂછાશે। તમારું ખાસ મિત્રો જે પ્રશ્નપત્ર છે ઓએમઆર છે એ ઉત્તરપત્રનું તમામ વિગતો માત્ર કાળી કે વાદળી બોલપેનથી જ લખવાની છે, બરાબર, એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે। મિત્રો ઓએમઆર પત્રમાં પ્રશ્ન પુસ્તિકા કોડ ફરજિયાત ચકાસવો, તેમજ તે પ્રશ્ન પુસ્તિકા કોડ ધરાવતું પ્રશ્નપત્ર છે એ વિદ્યાર્થીને આપવાનું રહેશે, એ ખંડ નિરીક્ષકે ધ્યાન રાખવાનું છે। એકવાર મિત્રો ઘૂંટી ડાર્ક કરેલ જવાબની બદલી શકાશે નહીં, એકવાર તમે ઘૂંટી નાખો બીજી વાર એ વિધાન બદલવાનું નથી, નકર તમને ગુણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં, એટલે ખાસ ધ્યાન રાખો। એક જ પ્રશ્નના એકથી વધુ જવાબો તથા છેકછાકવાળા જવાબોના ગુણ પણ મળશે નહીં, અને દરેક પ્રશ્નનો સાચો જવાબ આપવા માટે જે તે પ્રશ્ન ક્રમાંકની સામેનું વૈકલ્પિક જવાબનું વર્તુળ છે એ સંપૂર્ણ નીચે દર્શાવેલ પદ્ધતિથી મિત્રો ભરવું, જેમ કે અહીંયા સાચી પદ્ધતિ છે આ છે, આ પ્રકારે તમારે ભરવાનું છે।
આ પ્રકારની જે પદ્ધતિઓ છે એ બધી ખોટી છે, એટલે આ પ્રકારની તમારે કોઈ પ્રકારનું ધ્યાનમાં લેવાનું નથી. આ સાચી પદ્ધતિ છે. આ રીતે તમારે મિત્રો ગોળ રાઉન્ડ કરવાના છે. અહીંયા તમારી હસ્તાક્ષર છે, સાઇન કરવાની છે, અને અહીંયા તમારા ખંડ નિરીક્ષક સાઇન કરશે, એટલે તમારે અહીંયા ધ્યાનમાં ખાસ રાખવાનું છે. આવી રીતે મિત્રો તમારે જે OMR શીટ છે એ ભરવાની રહેશે. મિત્રો ખાસ ભૂલ કર્યા વગર સરસ મજાનું પેપર આપો, અને અલગ અલગ પ્રકારના જે CATના પ્રશ્નપત્રનું સોલ્યુશન મિત્રો આપણે સિરીઝ વાઇઝ અલગ અલગ મૂકી રહ્યા છે. ખાસ ચેનલની મુલાકાત લેજો, પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો, જેથી કરી તમામ પ્રકારનું ધોરણ 5 CATનું મટીરિયલ અને બીજું ઘણું બધું મટીરિયલ આપણી ચેનલ માધ્યમથી મળી રહેશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર, જેથી કરી તમને નોટિફિકેશન મળતો રહે અને તમને દરરોજનો વિડીયો મિત્રો CATનો મળતો રહેશે. તો ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.